જામકંડોરણામાં જુગારમાં પકડાયેલા આરોપીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ રેડ કરી હતી। જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના સીમ વિસ્તારમાં ધોરાજીના 5 ઈસમો સહિત 7 લોકો ઝડપાયા હતા। એલસીબી પોલીસે જામકંડોરણા પોલીસ મથકે આરોપીઓને સોંપ્યા હતા। જામકંડોરણામાં જુગારમાં પકડાયેલા આરોપીઓને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ આ રેડ કરી હતી। જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના સીમ વિસ્તારમાં ધોરાજીના 5 ઈસમો સહિત 7 ઝડપાયા હતા। એલસીબીએ પોલીસે જામકંડોરણા પોલીસ મથકે આરોપીને સોંપ્યા હતા અને જુગારમાં પકડાયેલા ધોરાજીના સંજય રવિ મકવાણાને જામકંડોરણા પીઆઈએ માર માર્યાનો આક્ષેપ સાથે સારવારમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસ મથકના પીઆઈ ચૌહાણે માર માર્યાનો આક્ષેપ 20,000 રૂપિયાના આપતા માર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ સામે આક્ષેપો કરાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। મારું નામ સંજયભાઈ રવિભાઈ મકવાણા। સંજયભાઈ, શું બન્યું હતું? સાહેબ હું કંડોરણા જુગાર રમવા ગયો અને એલસીબીએ રેડ નાખી એટલે એલસીબી અમને કંડોરણા આપ્યા તો એના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ, મને નામ નથી આવડતું, બધા ચૌહાણ કરે તો ગમે એ હોય તો અમે સાહેબ કીધું કે અમે જુગાર રમવા આવ્યા હતા સાહેબ, અમારી ભૂલ છે, અમને માફ કરી દો। પણ અમને ઢોર માર, કૂતરાનો માર, કૂતરાને મારે ને સાહેબ એવો મારો માર્યો હોય ચૌહાણ સાહેબ, અને એક ફેર નહીં કલાકે ને કલાકે બોલાવે અને કલાકે એમને માર્યા। અને સાહેબ મારા હાથમાં તો જો યાર બહુ માર્યો ચૌહાણ સાહેબે અમને। હજી તમારી પાસે 110 કરશું અને પાસે 110 માર્યા ચૌહાણ સાહેબે, બહુ માર્યા। અને મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા કે તું 20,000 રૂપિયા આપી દે તો ન મારું। 20,000 રૂપિયા ન આપ્યો એટલે મને બહુ માર્યો। અને તને દારૂ જુગારમાં પકડાવી દઈશ, તારા ઘરે 5 બોતલ રાખી દઈશ અને તને ગલાવી દઈશ, આવી મને ધમકી દીધી। તું કંડોરણા આવ્યો અને પીઆઈ ધોરાજીના પીઆઈ અને મારું ઉઈ પીઆઈ અમે સંપર્કમાં જ હોય, તને ગમે એ વાતે પકડાવી દઉં અને તને ઢોર મારશું અને તું દેવી પૂજક વાઘરો છો, તું વાઘરો શું કરી લઈ શીખે અમારું। અને સાહેબ આમ તો જુઓ સાહેબ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।